used to rely on you, but then I saw you staring up from under sheets that lie in double hospital. બટેકાનું કોઈ સ્લાઇડર હોય તો તમે આવું લઈ શકો છો. અને આપણે અહીંયા ડિઝાઇન વાળી આપણે વેફર બનાવવાના છીએ. તો આ રીતનું સ્લાઇડર હોય, આપણે બટેકું છે એક વખત આપણે આ I રીતે used to સ્લાઇડ rely on you, but then I saw you staring up from under sheets that lie in double hospital. તો તમે જોઈ શકો છો આ રીતે કાણાવાળી આપણી વેફર અને ડિઝાઇન વાળી ખૂબ જ બાળકોને ભાવે છે. જોતા જ ખાવાનું મન થાય એવી ક્રિસ્પી અને ક્રન્ચી એવી બની છે. તો અહીંયા બટેકું મેં ઊભું રાખ્યું છે અને એક વખત આપણે બટેકું છે તેને આ રીતે હાર્ડ કરી I લેવાનું છે. અને used to વેફર છે તે rely on you, but then I saw you staring up from under sheets that lie in double hospital. તો અહીંયા આપણે બટેકાની આ રીતે સ્લાઇડ આપણે પાડી લેશું અને ઠંડા પાણીમાં એડ કરવાની છે. એટલે આપણી વેફર છે તે ખૂબ જ ક્રિસ્પી અને ક્રન્ચી એવી બનશે. I used to rely on you, but then I saw you staring up from under sheets that lie in કેમ કે double આપણે પાણીમાં આ રીતે hospital. ડાયરેક્ટ પાડીશું નહીં તો આપણી વેફર છે થોડીક લાલ જેવી થઈ જશે અને બનાવતી વખતે અને થોડીક એવી કાળી એવી પડી જશે. તો અહીંયા તમારે આ રીતે ડાયરેક્ટ તમારે પાણીમાં આ સ્લાઇડ છે બટેકાની તે ડાયરેક્ટ પાડવાની છે. તો અહીંયા આપણી સ્લાઇડ પડી I ગઈ છે. used to rely on you, but then I saw you staring up from under sheets that lie in double hospital. જ્યાં સુધી ચોખ્ખું પાણી ન થાય ત્યાં સુધી આપણે વેફર I used to rely on you, but then I saw you staring up from under sheets that lie in double hospital. હવે અહીંયા આપણે ત્રીજા પાણીથી ધોઈ લેશું એટલે વેફર એકદમ ચોખ્ખું થઈ જશે અને બટેકાનું સ્ટાર્ટ પણ બની જશે. I used to rely on you, but then I saw you staring up from under sheets that lie in double hospital. ભરી અને તમે રાખી શકો છો સંગ્રહ. તો આ વેફર બહાર મળે તેવી જ આપણે ક્રિસ્પી અને I used to rely on you, but then I saw you staring up from under sheets that lie in double hospital. 10 થી 15 મિનિટ સુધી વેફર છે તે પૂરી થઈ જાય ત્યાં સુધી આપણે શું કરવાનું રહેશે. પાણીનો ભાગ હશે
જોઈ શકો છો આ રીતે એકદમ કોરી થઈ ગઈ છે. હવે આપણે એને તળીશું. તો તમે જોઈ શકો છો આ રીતે વેફર આપણે એક એક I છૂટી છૂટી આપણે used to તળવાની છે. તો અહીંયા તેલ છે તે lie, નોર્મલ but ગરમ then I થવા saw દેવાનું છે. you બહુ ધુમાડા નીકળે staring તેવું up આપણે તેલ from ગરમ થવા દેવાનું under નથી. sheets કેમ કે that વેફર હોય છે તે lie in સાવ સૂકી double અને hospital. હળવી હોય છે એટલા માટે બળી ન જાય તેનું પણ આપણે ખાસ ધ્યાન રાખીશું. અહીંયા તેલ આપણે ગરમ થઈ ગયું છે 70 થી 80% જેવું. અને હવે આપણે એમાં એક ચમચી જેવું આપણે મીઠું અને પાણી છે તેને એડ કરેલું છે. તો તમે જોઈ શકો I છો અને used to ગેસની આંચ આપણે ધીમી lie રાખવાની છે. on 5 you, થી but then I 6 saw મિનિટ you જેવું આપણે staring up કૂક થવા from દેવાની છે. under sheets that lie in double hospital. તો આ રીતે અલટ પલટ કરવાની છે અને સાઈઝ આપણે ફેરવી નાખીશું. તો તમે જોઈ શકો છો એકદમ આપણી I વેફર used to ક્રિસ્પી અને ક્રન્ચી એવી lie આપણી વેફર on આવી you, રીતે but ફ્રાય ગઈ છે. then I saw you staring up from under તો sheets અહીંયા that આપણી બધી lie in વેફર છે તે double સુતરાઈ ગઈ છે અને આ રીતે hospital. હાથ અટકતા જ તૂટી જાય એવી ક્રિસ્પી આપણી બની ગઈ છે. તો હવે એમાં આપણે મસાલા કરીશું. જે બહાર મળે તેવા જ આપણે વેફર ઘરે બનાવીશું. તો અહીંયા એક ચમચી આપણે લાલ મરચું પાવડર લીધું છે અને I used to સ્વાદ પ્રમાણે 1 lie on સ્પૂન જેટલું you, આપણે but then I saw you staring up from under sheets that lie in double hospital. તો અહીંયા આપણે બહાર મળે તેવી જ વેફર આપણે ઘરે બની જશે. I તો આ used રીતે to આપણે મિક્સ કરી દઈશું અને lie on ખાવામાં you, ખૂબ જ but then ટેસ્ટી I છે. આ saw વેફર you તમે staring up from under sheets that lie in double hospital. વેફર એટલી સરસ આપણી બની અને રેડી થઈ ગઈ છે. Lie on you, but then I saw you staring